સુરતમાં એકમાત્ર એવી જગ્યા છે કે રાત્રે 11 વાગે પણ તમે રસાવાળા ખમણ ખાઈ શકો. શું વાત છે? તમારા દીકરાએ નક્કી કર્યું હતું કે તમે વિચાર્યું હતું કે આપણે આ કરવું છે? આ તો મારા છોકરીને બહુ ભાવતું હતું, અચ્છા, એટલે એને ભાવતું પછી એને અમે લાવ્યો રસો. પછી એમ કરતા તમે ઘેર સીકા બનાવો. હા, પછી હવે એમ કે ચાલો લારી ચાલુ કરી. સુરતમાં ચણાની દાળ નો ઉપયોગ સૌથી વધારે થતો હોય છે, મને એવું લાગે. 100% કોઈ શંકા નથી. ખમણ ગયો, સેવ ખમણી ગયો, રસો ગયો, આ બધું ઇન્ટર રિલેટેડ જ છે. લોચો. ખમણ. ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું અને અત્યારે સુરતમાં અમે ફૂડ એક્સપ્લોર કરીએ છીએ મેહુલભાઈ જોડે. અને અત્યારે એક સરસ મજાના રસાવાળા ખમણ ખાવા માટે સાહેબ લઈ આવ્યા છે. કઈ જગ્યાએ આવ્યા છે મેહુલભાઈ? કતારગામ બાળ આશ્રમ કહી શકાય આ જગ્યા. અને પેટ્રોલ પંપની થોડું આગળ જાઓ એટલે તમને આ રીતનું બોર્ડ મળી જશે. કનાબેન ઘરેથી ખમણનો રસો, એના મસાલા, બધી જ વસ્તુ ઘરેથી બનાવી અને એના સ્ટોલ ઉપર આપે છે. અને ખાસ વસ્તુ કે સવારે 6 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી તમારે પાર્સલ જોતું હોય ને તો કનાબેનના ઘરેથી મળશે. સુરતમાં એકમાત્ર એવી જગ્યા છે કે રાત્રે 11 વાગે પણ તમે રસાવાળા ખમણ ખાઈ શકો. શું વાત છે? કન્ટિન્યુ ચાલુ. પાર્સલ. અને અહીંયા ખાવું હોય તો અહીંયા 2 વાગ્યા સુધી મળી જાય. બપોર 2 વાગ્યા સુધી. ઓકે, શ્રી સાઈરામ રસાવાળા ખમણ તરીકે આ ચાલે છે. કનાબેન એમના સન અહીંયા ઊભા હોય. ઓકે, ચાલો શરૂ કરીએ. માસી, તમારો પરિચય આપી દો, નામ. અનાબેન. ઓકે, કોઈને આ જગ્યાએ આવવું હોય તો પરફેક્ટ લોકેશન શું કહેવાય? કતારગામ બાર આશ્રમની બાજુમાં નીલમ પેટ્રોલ પંપની ધાર ચડતા ઓકે, શ્યામબાગની બાજુ. ઓકે. માસી, કેટલા વર્ષથી આ જગ્યાએ? 6 વર્ષ થયા. અને આજે સમય લખ્યો છે રાતના ઘરેથી પાર્સલ જાય છે. પાર્સલ જાય છે. ઓકે, એ કેટલા સમયથી ચાલુ છે? એ હમણાં 4-6 મહિનાથી એટલે પાર્સલ. ઓકે, 6 મહિના છે પાર્સલ જાય છે. ઓકે. અહીંયા આપણો અત્યારના સવારનો સમય શું છે? કેટલા વાગે આવી? 6:30 થી બપોરે 2 વાગ્યા લગી. હા, પછી રાતે પાર્સલ જોઈએ તો 12 વાગ્યા લગી મળે. 12-1 વાગ્યા પછી પાર્સલની મોકલાવીએ. ઓકે. શરૂઆત કોને કરી હતી? અચ્છા, ઓકે. અને એક જ વસ્તુ બનાવી છે, રસાવાળા ખમણ. અને એક પ્લેટ બનાવજો ને માસી, એટલે એમાં શું છે? આ ચૂરો જ હોય? હા. અરે આ ઘરે બનાવતા હશો ને તમે ખમણ તો? ના, ખમણ અમે તૈયાર લાવીએ. હા, ઓકે. આ સ્લાદ છે, રસો બધું ઘેરે બને. રસોની મેઇન મોનોપોલી. હા, રસો. તમારા દીકરાએ નક્કી કર્યું હતું કે તમે વિચાર્યું હતું કે આપણે આ કરવું છે? આ તો મારા છોકરીને બહુ ભાવતું હતું, અચ્છા, એટલે એને ભાવતું પછી એને અમે લાવ્યો રસો. પછી એમ કરતા તમે ઘેર સીકા બનાવો. હા. પછી હવે એમ કે ચાલો લારી ચાલુ કરી. પહેલાં લારી ચાલુ કરીએ. લોકોનો રિસ્પોન્સ કેવો છે? સારો. હા. એ તો જોઈએ હજી આજુબાજુ બધા લોકો અત્યારે નાસ્તો કરવા માટે ઊભા છે. આની કિંમત શું છે? 20 20 રૂપિયા. પાર્સલમાં 25. અને રસો અનલિમિટેડ હોય કે વન ટાઈમ હોય? રસો તો માંગે એટલી વાર આપીએ. રસો જેટલી વાર માંગે એટલી વાર આપીએ. ઓકે. એકવાર નજીક આવી જાઓ. આ પ્લેટ છે ને નજીકથી આપણે બતાવી દઈએ. લીમડોની બધી વસ્તુઓ છે. અને મિક્સ કરી નાખો નહીં ને મેહુલભાઈ? મિક્સ કરો ને, પણ આજે સાથે જે ચાટ મસાલો આપ્યો છે ને હા, થોડોક એડ કરો. રસાવાળા જે ખમણ છે એનો જે સ્વાદ છે, લીંબુ અને આ જે મસાલો નાખીને હા. તમે વધારે ઓર્ડિનરી બનાવી શકો. હવે એનું મિક્સ કરો તો તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી તમે વધારે સારું બનાવી શકો. થોડું ચટપટું પણ બનશે. સ્પાઇસી તો રસાવાળા ખમણ હોય જ છે. અચ્છા. અને આ મસાલો પણ આ કનાબેને ઘરેથી જ બનાવ્યો છે. હા. અનલિમિટેડ આ રસો લઈ શકો, હમ. એટલો થતો હોય એટલો. આ રસો છે ને તૈયાર થાય? રસો આમ તો ચણાની દાળ, બરાબર ને? આમ જોઈએ તો સુરતમાં ચણાની દાળનો ઉપયોગ સૌથી વધારે થતો હોય છે, મને એવું લાગે. 100% કોઈ શંકા ખમણ નથી. ગયો, સેવ ખમણી ગયો, રસો ગયો, આ બધું ઇન્ટર રિલેટેડ જ છે. લોચો. ખમણ બધું ઇન્ટર રિલેટેડ જ થઈ ગયું. હવે તો આમાં પ્રકારે આવી ગયા રસાવાળા ખમણ. મેં એવું કીધું, રૂપ બદલાય, ટેસ્ટ બદલાય, અંતે તો એનું એ જ છે બધું. ઓવરઓલ આમ તો તમે બધી જગ્યા પર ટ્રાય કર્યા છે, પણ અહીંયાની જે ખાસિયત એ છે કે આ રસો છે સ્પાઇસી છે, હા, પણ તમને ખાધા પછી એવું ફીલ નહીં કરાવે કે ભાઈ મને આ હેવી પડી ગયું. કારણ કે આ રસો જેટલો સ્પાઇસી બનાવવા માંગતા હોય એટલો બનાવી શકે. આમ તો છે ને ભાઈ, બહુ સસ્તું સ્ટ્રીટ ફૂડ કહેવાય.
20 રૂપિયા કીધા ને 20 રૂપિયા 20 રૂપિયાની પ્લેટ અને પાર્સલમાં 25 રૂપિયા. હા 20 રૂપિયામાં તો પેટ ભરાઈ જાય હો બાબુ. એની બીજી વસ્તુ સવારે 6 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી તમારે પાર્સલ જોતું. આ તો 2 વાગે હમણાં અહીંયા કાઉન્ટર બંધ થઈ જશે. હવે સુરતમાં તમે જોવો ને તો મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી બપોર પછી બહુ ઓછી જગ્યા પર રસાવાળા ખમણ મળે એમ અને રાત્રિના સમય પર તો એમ કહી ન શકાય બરાબર. ન બરાબર. તો એ સમયે આ રીતે પાર્સલ સુવિધા આપે છે એ મને પ્લસ પોઈન્ટ લાગ્યો. બીજી એક વસ્તુ કે ટેસ્ટ છે ને એકદમ ડિફરન્ટ છે. જે આપણે ખમણ ખાતા હોય ને એનાથી અલગ વસ્તુ લાગે. દાળ જેવી ફ્લેવર આવે અને લીમડાથી વઘારેલું છે. લીંબુ અને મસાલો આપણે એડ કર્યો એનાથી કંઈક અલગ લાગે છે. એક બીજી વસ્તુ એ Veggies ખમણ છે નાખ્યા ને બધા. mostly તીખા હોય. હા ઉપરથી આ રસોઈ તીખો હોય, હા ઉપરથી મસાલો નાખીને વધારે તીખો બનાવો. તો આમાં બધી વસ્તુનું બેલેન્સ કર્યું છે. ખમણ એ માપસર તીખા છે, માપસર રસો છે, એટલે એ બંને ભેગું થાય તોય ડિશ એક ઓવર સ્પાઇસી નથી બની જતી, કમ્ફર્ટ પછી- ફીલ થાય. આ વેજીટેબલ્સ ઉપર જે નાખીને રસો નાખીને દીધું છે ને એટલે વધારે મજા આવે છે. 100%. સુરતમાં હોય અને લીલું લસણ જો ન પડે એ તો બને જ નહીં. 100%. કોઈ બી ડીશ હોય તમે લીલું લસણ ઉમેરેલું છે. ઓલ ઓવર એક્સપિરિયન્સ ખૂબ સરસ છે. સુરતમાં આવો રસાવાળા ખમણ ખાવા હોય તો એકવાર આ જગ્યાએ જરૂરથી વિઝિટ કરો. મફત કહેવાય. હું એમ કહું અમારા રાજકોટ જેવા સિટીમાં હું જ્યાંથી રહું છું, જ્યાંથી બિલોંગ કરું છું, ત્યાં આગળ 20 રૂપિયાની 20 રૂપિયાથી શરૂ થાય ને 25 રૂપિયા સુધીની ચા મળે છે. અહીંયા તો તમારું પેટ ભરાઈ જાય છે. 100%ની વાત છે. આ જો રસો આવતો જાય ને આવી રીતના ગરમ થતો જાય છે. જુઓ તમે આ કેનના કેન ખાલી થઈ જાય આવો મસ્ત. હું આ વિડીયોને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો બીજા લોકો સુધી શેર કરી દેજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.